બિલકુલ એજ્યુકેશન ક્ષેત્રની વાત કરવામાં ઉત્સવભાઈ આપને એ પૂછીશ કે સરકારે જે પગલાં લીધા છે કે જે પગલાં લેવાની વાત કરી છે જેમાં એજ્યુકેશન લોનની વાત હોય એ સિવાય ઇન્ટર્નશીપમાં વિદ્યાર્થીઓને કારણ કે 500 ટોપની કંપનીઓમાં ઇન્ટર્નશીપ આપવામાં આવશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી છે એજ્યુકેશનમાં આપ કેટલા પોઝિટિવ છો અથવા તો આપનો રિવ્યૂ શું છે આખી જાહેરાતને લઈને યસ રાજકોષીય ખાધ છે એ જે રીતે 4.9% નક્કી થઈ છે ઓફ જીડીપી એની સાપેક્ષમાં ગયા વર્ષ કરતાં પણ ઘણા જ વધારે જે કહી શકાશે કે બજેટમાં 1,25,000 કરોડના પ્રાવધાન થયા છે અને જે લોન છે તો ગરીબ વિદ્યાર્થીઓને લોન મળશે તો જ તેઓ આગળ આવી શકશે એજ્યુકેશન છે તો ફ્રીડમ અને ઇક્વલિટી બંને એજ્યુકેશન ઉપર નિર્ભર છે તો એ બાબત ઉપર અને આખી જે કહેવાશે ચેન કે એજ્યુકેશન જેમ વિદ્યાર્થી મોટો થશે તો સ્કિલ ડેવલપમેન્ટ સ્કિલ એને એમ્પ્લોયમેન્ટ તરફ લઈ જશે અને ભવિષ્યમાં જે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન છે અત્યારે 4th IRનો પીરિયડ ચાલે છે એમાં પણ એ આગળ વધારવામાં ખૂબ સહયોગ આપશે બિલકુલ એ જ પ્રમાણે ઉત્સવભાઈ શિક્ષણ ક્ષેત્રમાં અત્યારની જે તાકીદની વાત કરીએ તો જરૂરિયાત શું છે કારણ કે આપ લોકોનો અવાજ પણ તો સરકાર સુધી જવો જોઈએ સરકારે જે જાહેરાત કરી સ્વાભાવિક સમજી વિચારીને કરી હશે પરંતુ જરૂરિયાત ગ્રાઉન્ડ લેવલ પર શેની છે યસ જે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 છે એ મુજબ અર્લી ચાઇલ્ડ કેર એજ્યુકેશન છે એના માટે કામ કરવાની જરૂર છે સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને સારું કરવાની જરૂર છે એના સિવાય વેલ્યુ બેઝ એજ્યુકેશન મોરલ એજ્યુકેશન આપવાની અને એના માટેની પણ એક આખું ફ્રેમવર્ક બનાવવાની જરૂર છે આ ઉપરાંત જે તમે જોઈ શકો છો કે બાળકો છે એમને પ્રથમાનો રિપોર્ટ આવે છે NGOનો એસર રિપોર્ટ કે 5માનો બાળક છે 5મા ધોરણમાં ભણતો હોય એને પહેલા ધોરણનો દાખલો નથી આવડતો તો ક્વોલિટી એજ્યુકેશન માટે ટીચર્સ છે એને પણ ટ્રેનિંગ ઓરિએન્ટેશન વગેરે આપવાની પણ જરૂર છે એના માટે પણ એક સ્કીમ લોન્ચ કરવી જોઈએ જી બિલકુલ